સુરતમાં વિશ્વ આદિવાસી દિન નિમિત્તે સુરતના આદિવાસી સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। પર્યાવરણ બચાવોના સંદેશા સાથે આદિવાસી સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી। યુનો દ્વારા 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે। સુરતમાં આદિવાસીઓ દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી હતી। અંદાજે 1 કિલોમીટર લાંબી રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ જોડાયા હતા। રેલીમાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરવામાં આવી હતી। સુરતમાં વિશ્વ આદિવાસી દિવસને ધ્યાનમાં રાખીને 11 સંગઠનો અને અલગ અલગ એસોસિએશન અને મંડળો દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી, જે આદિવાસી સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી દેખાઈ હતી। આદિવાસીઓની રેલીમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ જોડાયા હતા। આ સાથે મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી પણ આદિવાસીઓ જોડાયા હતા। રેલીમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી। આદિવાસીઓ દ્વારા પોતાના વાજિંત્ર અને લોકનૃત્યથી સૌ કોઈનું આકર્ષણ ખેંચ્યું હતું। 1 કિલોમીટર લાંબી રેલીમાં પર્યાવરણ બચાવો સહિતના વિવિધ બેનરો પણ દર્શાવવામાં આવ્યા હતા। તો આ રેલી આંબેડકર ભવનથી કલેક્ટર કચેરી સુધીની કાઢવામાં આવી હતી। पूरा वर्ल्ड विश्व आदिवासी दिवस है। अगर आखा पृथ्वी ने बसाई हसे तो जो जमीन और जंगल बचाव पड़े, जंगल नाश करतो बचाव पड़े, जे जंगल अपने ऑक्सीजन आपे छे एने बचाव पड़े। એટલા માટે આજે પૂરા આખા વિશ્વની આદિવાસી દિવસ રહેલી છે। તો બધાને આખો સંદેશો હું તમારા ન્યૂઝ તરફથી હું એટલો સંદેશ કહેવા માંગુ છું કે આપણે ઓક્સિજન આપનારી આપણી સંસ્કૃતિ, આપણે આ જે વૃક્ષ છે વૃક્ષ એને બચાવવું પડશે। હસદેવ જંગલ બચાવો, હસદેવ જંગલ ને બહુ બધા કાપી નાખી છે, અંધારીને હસદેવ જંગલ આપી દીધું છે અને સરકારે હસદેવ જંગલ નાશ કરવો બચાવવો પડશે। ડોક્ટર બાબા સાહેબ કલેક્ટર કચેરી અમારી રેલી નાખવામાં આવેલી છે। સુરતમાં આખા સુરત લેવાના લોકો જોડાયેલા છે। અહીંયા મતલબ સચિન થી છે, ઉમરાથી છે, અહીંયા વરાસાથી છે, અટારથી છે, આખા સુરત થી પરમેશ્વર લોકો જોડાયેલા છે। અને સૌથી અમારો પ્રશ્ન એ છે કે આપણે આ જંગલ ને બચાવો છે, અગર જંગલ નહીં બચાવે તો પૃથ્વીનો નાશ થઈ શકે છે ટૂંક સમયમાં। જે આપણે આદિવાસી સમાજના લોકો સાથે વાત કરી, તેઓ જણાવ્યું કે જે સુરતનું આંબેડકર જે ભવન છે ત્યાંથી જે આ રેલી કાઢવામાં આવેલી હતી અને કલેક્ટર કચેરી સુધી આ રેલી પહોંચશે અને ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો આમાં જોડાયેલા છે। તો અલગ અલગ જે પર્યાવરણને બચાવવા માટેના મેસેજ સાથે તેઓ આજે આ રેલીમાં જોડાયા છે અને પર્યાવરણને બચાવવું કેટલું જરૂરી છે અને આદિવાસી સમાજ દ્વારા આ જે કાર્ય કરવામાં આવી રહ્યું છે પર્યાવરણને બચાવવા માટેનો, તે માટે પણ તેઓ દ્વારા ખાસ સંદેશાઓ આપતી રેલી કાઢવામાં આવી હતી। કેમેરામેન યાસીન મેમન સાથે રશ્મિ રાણા, વોઇસ ઇન્ડિયા ટીવી।